જૂનાગઢના ભાટ ગામમાં નદીના પ્રદૂષિત પાણીથી લોકો પરેશાની વેઠી રહ્યા છે. જેતપુરના સાડી ઉદ્યોગનું કેમિકલયુક્ત પાણી નદીમાં છોડાતા ગામ લોકોમાં રોષ છે. તો જાલણસર, માખિયાળા, ધંધુસર, મજેવડી અને બાળોટ ગામમાં પ્રદૂષિત પાણીનો પ્રશ્ન અત્યારે વિકટ બન્યો છે. કેમિકલવાળા પાણીને કારણે પશુધન, ખેતીને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચી રહ્યું છે. 30 MLD ક્ષમતાવાળો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ ખાલી જોવા મળ્યો. તો કારખાનેદારો કેમિકલવાળું પાણી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનથી નદીમાં છોડતા હોવાનું સામે આવ્યું. કારખાનેદારો ટ્રીટમેન્ટ પ્લાન્ટનો ઉપયોગ ન કરતા હોવાનો પણ ખુલાસો થયો. તો ડાઇંગ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખે તમામ આરોપોને ફગાવ્યા. જીપીસીબી દ્વારા દર મહિને તપાસ કરાતી હોવાનો પણ બચાવ કર્યો. ઉદ્યોગ છે જે જેતપુરનો આ ડાઇંગ ઉદ્યોગ દ્વારા જે પ્રદૂષિત પાણી છે, કલરવાળું પાણી છે, એ નદીઓની અંદર કોઈ પણ પ્રકારની પ્રોસેસ કર્યા વગર છોડી દેવામાં આવે છે. જેને કારણે આજે આસપાસના વિસ્તારો છે એની અંદર બોર, કુવાઓની અંદર પણ કલરવાળું પાણી છે એ નીકળે છે. પાણી છે એ માણસોની અંદર ચામડીના રોગો લોકોને થાય છે. પશુઓને પણ આજે ઘણા બધા રોગો થાય છે. જમીન છે એની ફળદ્રુપતા છે આ કેમિકલવાળા પાણીને કારણે ઘટતી જાય છે. તો સરકારે આના વિશે કોઈ પણ વિચારવું જોઈએ અને આ જે પાણી છે આ કેમિકલયુક્ત પાણી પ્રોસેસિંગ વગરનું નદીઓની અંદર છોડવામાં આવે એના ઉપર કડક કાર્યવાહી કરી અને એને રોકવું જોઈએ. ત્યાં એવું કંઈ છે નહીં અને ત્યાં અમારા 24 કલાક ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલુ છે. પાણી શુદ્ધ કરેલું અમે ત્યાં નીલગીરી વાવેલી છે 500 વીઘામાં, એની અંદર પાણી જાય છે. એટલે એ વાતમાં કોઈ તથ્ય નથી અને કોઈ જાતનું પોલ્યુશન હાલ પૂરતું ત્યાં કાંઈ છે નહીં. જીપીસીબીને દર મહિને ચેકિંગ ને વિઝિટ ને ચાલુ જ હોય છે, એમાં એ તો કરતા જ હોય છે. કોઈ અલીગલ હોય તો એને બંધ કરાવે જ છે.